મનપાની વધુ એક પોલ ખુલ્લી પડી। મનપાના પાપે ઉધના નવસારી રોડ બેસી ગયો। રોડ બેસી જતા એસટી બસ ફસાઈ। બસમાં સવાર મુસાફરોને જીવ તાળવે ચોંટી ગયા। તમામ મુસાફરોને અન્ય બસમાં મોકલવામાં આવ્યા। सूरत महानगरपालिकाए प्री मोन्सूननी कामगीरीना घणा बधा दावा कर्या, परंतु आ तमामे तमाम कामगीरी अत्यारे हाल आ रोड जे बेसी गयो छे तेमां पड़ेली जोवा मळी रह्युं छे। तमाम मुसाफरो जे हता बसनी अंदर सवार हता अने बस खाबकी पड़ी आ रस्तानी अंदर। रस्तो बेसी गयो अने तमाम लोकोना जीव ताळवे चोंटी गया। आ एक्सक्लूसिव दृश्यो अमे आपने बतावी रह्या छे सूरतथी जे सामे आवी रह्या छे। रोड बेसी गयो, उधना नवसारी रोड जे छे ते बेसी गयो अने एक बस आ खाडानी अंदर आ बेसेला रस्तानी अंदर फसाई गयेली जोवा मळी अने आ बसमां सवार तमाम मुसाफरो हता भयभीत थई गया हता, जीव ताळवे चोंटी गया हता अने त्यारबाद ज्यारे बसने आ बसमांथी अन्य बसमां तेमने शिफ्ट करवामां आव्या, अन्य बस द्वारा तेमने मोकलवामां आव्या हता। परंतु आ जे दृश्यो सामे आवी रह्या छे, सूरत महानगरपालिका जे मोटा मोटा दावा करती होय छे, प्री मोन्सून कामगीरी संपूर्णपणे करवामां आवी छे तेवा दावा करवामां आव्या हता। आ दावा अत्यारे हाल पोकळ साबित थता जोवा मळी रह्या छे। आ हीरा नगरी छे के पछी खाडा नगरी ते सौथी मोटो सवाल थई रह्यो छे। सूरत महानगरपालिकानुं तंत्र हाल શું કામ કરી રહ્યું છે? શું રસ્તા પર ઉતર્યું છે કામ કરવા માટે થઈને તે સવાલ થઈ રહ્યો છે। પ્રી મોન્સૂનની શું કામગીરી કરી, કેચપીટ સાફ કરી, તો પણ છતાં પણ સુરતની અંદર ઠેક ઠેકાણે પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે અને હજી તો ચોમાસાની શરૂઆત છે। આ શરૂઆતની અંદર જ્યારે આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય, ક્યાંક પાણી ભરાઈ જાય, ક્યાંક રસ્તા બેસી જાય, તો પછી સુરત મનપા તંત્રએ કામ શું કર્યું તે સૌથી મોટો સવાલ। सूरत में वरसादे महानगरपालिकानी तंत्रनी पोल खोली नाखी छे। गई काले भुवा जे पड्या हता ते आजे पण यथावत छे। आजे सूरत नवसारी मेन रोड पर भुवा पड़ता जे बस छे ते फसाई हती अने त्यारे जोई शकाय छे के बीजो एक टेम्पो छे ते फसायो छे। अत्यारे महानगरपालिकाना कर्मचारी तात्कालिक असरथी आवी पहोंच्या छे अने जे कामगीरी छे ते करवा लाग्या छे। महत्वनी वात ए छे के आखे आखो रोड छे बेसी हलकी कक्षानुं नबळुं कामगीरी करवामां आवती होय ए प्रकारना दृश्य छे। અહીંયાના કોર્પોરેટર છે તેમની સાથે જાણવાના પ્રયાસો કરીશું આખરે આ સુરત શહેરમાં થઈ શું રહ્યું છે, કઈ રીતના આ ઘટના બની રહી છે, કારણ કે સતત રોડો છે તે બેસી રહ્યા છે। દેવેન્દ્રભાઈ શું કહેશો, આખી ઘટના કઈ રીતના બની? બસ પર ફસાઈ હતી, હવે ટેમ્પો ફસાયો છે। આ સવારે બસ ફસાઈ હતી ને મને અહીંયાથી ફોન આવ્યો એટલે અમે સ્થળ પર આવીને આ બધાને ફોન કર્યા છે અને તરત બધા આવીને અમે કામ ચાલુ કર્યું છે। બસમાંથી પેસેન્જર ઉતારીને બીજી બસમાં બેસાડ્યા છે ને આ સ્ટેન્ડને તરત આ ખાડાને પૂરો કરવાની કોશિશ કરીએ છીએ। ઝડપથી પૂરું થાય એવું અમે જોઈએ છીએ। પેસેન્જર હતા બસમાં? બસમાં હતા 35-38 પેસેન્જર જેટલા હતા। શું કહેશો, આ શું કારણથી બેસી ગયો છે રોડ? આજે પાણીની પાઇપલાઇન નાખી એમાં એ લોકો જે કર્યું છે ઉતાવળમાં કર્યું લાગે છે, એ હિસાબથી બેસી ગયું છે। આખા શહેરમાં આ રીતની સ્થિતિ છે, શું લાગે નબળી કામગીરી લાગી રહી છે આપને? એના માટે તો હું નહીં કહી શકું। અહીંયાનું એમ કે પ્રી મોન્સૂન હતું, એ લોકોને એમ કે ઝડપથી રોડ પૂરો કરો એ હિસાબથી એ લોકો કર્યું છે। કાલે મેયરશ્રીને સ્ટેન્ડિંગ ચેરમેનશ્રીએ કીધું છે કે જે કોઈ લોકો એમાં દોષિત છે ઉપર એ લોકો કાર્યવાહી કરવાની વાત કીધી છે। બિલકુલ, તો જોઈ શકાય છે કે નબળી અને હલકી કક્ષાનું કામગીરીના કારણે શહેરમાં ઠેર ઠેર આ પ્રકારની સ્થિતિ સર્જાય છે। જ્યાં જો ત્યાં ખાડા અને ભૂવા રાજ જોવા મળી રહ્યું છે। અત્યારે જોઈ શકાય છે કે મહેનત કરવામાં આવી રહી છે। આ ટેમ્પો છે તે પણ ફસાઈ ગયો છે। થોડી વાર પહેલા એસટી બસ ફસાઈ ગઈ હતી। શહેરની પરિસ્થિતિ બિલકુલ ખરાબ થઈ ગયો એ પ્રમાણેના દ્રશ્ય છે તે સામે આવ્યા છે। થોડાક જ વરસાદમાં જે મહાનગરપાલિકાની કામગીરીને લઈને જે કહેવાય કે તંત્રની કામગીરી છે જેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે। શહેરમાં ભૂવા પડવાની ઘટના હોય, પાણી ભરવાની ઘટના હોય કે પછી ટ્રાફિક જામની સમસ્યા હોય, તમામ જે સમસ્યા છે તે અત્યારે શહેરીજનો વેઠી રહ્યા છે। કારણ કે આ પ્રમાણે સુરત શહેરની સ્થિતિ બદલાઈ ગઈ છે। થોડાક જ વરસાદની અંદર શહેરમાં ઠેર ઠેર ખારા રાહ જોવા મળી રહ્યા છે। લોકો જીવના જોખમે અત્યારે શહેરમાંથી પસાર થવા પર મજબૂર બન્યા છે। આ ઘટનાની વાત કરીએ તો ઉધના નવસારી હાઈવે જે રોડ છે ત્યાં આ ઘટના બની છે। જ્યાં પહેલા બસ ફસાઈ હતી અને હવે ટેમ્પો ફસાઈ ગયો છે। અનેક વાહનો છે તે ફસાતા અનેક સવાલો ઉઠી રહ્યા છે। અત્યારે
જેસીબી ની મદદ લેવામાં આવી રહી છે. આ ટેમ્પો કાઢવામાં જે કહેવાય કે મદદ લેવામાં આવી છે, ટેમ્પો છે તે નથી નીકળી રહ્યો. અહીં ગાડી જે કોન્ટ્રાક્ટરના માણસો છે તેની પાસેથી જાણવાના પ્રયાસો કરીશું, કારણ કે કઈ રીતનું મટીરિયલ વાપરવું હશે, કઈ રીતના જે આ કામગીરી કરવામાં આવી હશે, જેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે. હાલ જોઈ શકાય છે કે કઈ રીતના મહા મહેનતે જેસીબી છે તે દોડાવવામાં આવી રહ્યું છે. સાહેબ, શું કહેશો, કઈ રીતના ઘટના બની? મેં કર્મચારી છું. પણ તમને દેખાય તો રહ્યો છે શું બને? જોઈ શકાય છે કે અત્યારે કઈ પણ બોલવા તૈયાર નથી. અહીં ગાડી બસો છે તે થંભી ગઈ છે, બસના ટાયરો છે તે થંભી ગયા છે. એટલે શહેરમાં ઠેર ઠેર ખાડા રાહ જોવા મળી રહ્યું છે. ઠેર ઠેર ટ્રાફિક જામની સમસ્યા જોવા મળી રહી છે. પાણી ભરાવાની સમસ્યા હોય, મહાનગરપાલિકાના જે દાવા હતા તે બિલકુલ પોકર નીકળી રહ્યા છે અને ભ્રષ્ટાચારના પુરાવા છે તે બોલીને જે કહેવાય કે સામે આવી રહ્યા છે. કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત.